બંધ કરીને તમને બતાવું. જુગની જુગની ઓય ઓય જુગની જુગની ઓય કેવા લાગે છે. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં છો. પણ એકદમ સ્વસ્થ છું. સો ગાઈઝ, આજે છે ડે 10 અને નવરાત્રિનો છેલ્લો દિવસ, 9મો દિવસ. એટલે યાદ છે સાંજના 8 અને આપણો બ્લોગ ચાલુ કર્યો છે. સો આજે કંઈક એવી રીતે તૈયાર થવાના છે. સો ગાઈઝ, તમને આજે ભરપૂર મોજ કરી જ નાખવાની છે. કારણ કે નવરાત્રિના છેલ્લો દિવસ 2025. બહુ મજા આવી નવરાત્રિના બ્લોગ જોવાની. તમને તો કમેન્ટ કરજો અને આ બ્લોગ બી જોઈને આપણે આખો મોજ કરીશું. સો ગાઈઝ, આ છે આજનું આપણું ફાઇનલ આઉટફિટ. અને આમાં હજુ એક વસ્તુ એ છે તમને બતાવીશ હમણાં. ઈ હા હા ઈ હા. સો કેવું છે આજનો આઉટફિટ, તમે કોમેન્ટમાં કહી દેજો. બાકી હમણાં તો હાલ આપણે જઈ રહ્યા છીએ ગરબા રમવા માટે. લેટ અસ ગો. તો ગાઈસ, જોઈ શકો છો તમે કેવું ભયંકર લાગી રહ્યું છે, હેવી લાગી રહ્યું છે. આઈ થિંક તો કંઈક યુનિક કરેલું છે કોઈ, પણ આપણે ઓલવેઝ આપણે એવું જ માનવાનું કે આપણે સૌથી પહેલી વાર જ કરવાનું. એટલે બધી વસ્તુ એક વાર તો કરી જ નાખવાની. ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં છો. હું પણ એકદમ સ્વસ્થ છું, મસ્ત છું. હેલો ગાઈસ, તો આજે ઘોડો બી રેડી થઈ ગયો છે એવી રીતના, અને મેં પણ રેડી થઈ ગયો. મેં તો તમને રસ્તામાં બતાવી દીધું હું છે, પણ હવે એ જ વસ્તુ આપણે ઘોડા પર ઇમ્પ્લિમેન્ટ કરી છે. તો બહુ હેવી આઉટફિટ થઈ ગયું છે અમારું. મતલબ બહુ હેવી, વિચિત્ર હેવી લાગી છે અમે લોકો. તો તમને બતાવીએ આપણે. આ લાઇટ ચાલુ એટલે વડે તો ખબર નહીં પડે, તો લાઇટ બંધ કરીને તમને બતાવું. જુગની જુગની ઓય ઓય જુગની જુગની ઓય કેવા લાગે છે ગાઈસ? તમે કોમેન્ટ સેક્શનમાં જણાવી દેજો તમે આ આઉટફિટ ગમ્યું હોય તો. રેડી થઈને એઝ યુઝ્યુઅલ ઘોડો, રજવાડી ઘોડો, રજવાડી ઘોડો રજવાડી ઘોડો અને તુષાર પરમાર યુટ્યુબર ઓન ધ સ્પોટ. કાલે બ્લોગ નહીં આવ્યો એના માટે સોરી ગાઈઝ, કારણ કે કાલે મેં અહીંયા હતો જ નહીં વડોદરામાં. સો કાલે બ્લોગ આપણે બનાવ્યો જ નહીં. સો આજે છે 10મો દિવસ, એટલે કે 9મું નોરતું. સો હમણાં ગરબા રમવા જઈએ છીએ આપણે. હું જ કરીશું. આજનો બ્લોગ થોડો લંબાશે એવું લાગી રહ્યું છે, કારણ કે આજે 2025ની નવરાત્રિનો છેલ્લો દિવસ, એટલે કે 9મું નોરતું છે. કાલે છે વિજયાદશમી, એટલે કે દશેરા. કાલે રાવણ દહન થશે. યસ ગાઈસ, તો કાલે બી મજા જ આવશે. કાલનો બી બ્લોગ આપણે શૂટ કરવાના જ છે ઓબ્વિયસલી. હેલો ગાઈસ, તો કેમ છો બધા? મજામાં છો? અમે પણ રેડી થઈને આવી ગયા છે ગરબા ગ્રાઉન્ડ પર. હેલો ગાઈસ, એ હાલો એ હાલો એ હાલો એ હાલો. આ ચડે જાઓ તો ઢોલ કરો ઘોડા કેવું લાગતું? સેબિલિટી જેવું લાગતું હતું ને. આમ આટલા આજુબાજુ લપાટી ના કર, આજુબાજુ એટલા બધા કેમેરા વાળા આવી ગયા ને ગાઈસ, આમ સેબિલિટી જેવું લાગતું હતું. આજો બકા સેલિબ્રિટી, સેબિલિટી બકલામાં ઓલવેઝ જેઠાલાલ છે. લવલબાટી, લવલબાટી. Celebration of 25 years of Garba Mahotsav.
સ્નેપી દાદી ઇન ધ હાઉસ. સાઈડ નંબર ભૌતિક એટલા સ્નેપ પડે, સ્નેપ દાદી. પ્લીઝ ભૌતિક ઊભા થજો જેને જેનું પહેલા એના ફોટા નતા પતતા, હવે એના સ્નેપ નહીં પતતા. ખબર નહીં હું કરશે આટલું બધું. પત્તા અને એના સ્નેપ ની કોઈ દિવસ નહીં પત્તા. જો જુબી એની પછી છે જુબી, દિશા, જુબી. જે ઢોલ વગાડે છે આપણા બધાને નચાવે છે. રુદ્રેશ क्यों फोटा क्या पड़ा है, फोटा क्या बता बता લીડ રીધમ પર છે કેયુ રાણા સાથે ले નિખાર ले પટેલ, ले मैं बताऊं क्या फोटा पड़ा बताओ. જયેશભાઈ, અર્જુન, એક સાઈડ નો ખભો ભવ્ય, ઊંચો. શ્રી લીડ સિંગર આપણો એક સબસ્ક્રાઇબર અને આપણો ફ્રેન્ડ મળી ગયો છે. અમારું રિષભ ગ્રુપ નહીં ગાય, તમારે ગાવાનું છે. રેડી? હે હણા મારે મહી વેચવાને જાવા મૈયારા રે, બોલો ગો ગુડ ગામના અમે મૈયારા રે. એ પગ મૂકવાની જગ્યા નહીં, એ પગ મૂકવાનું કે છે ગાઈસ. ગોકુળનો ભવાનીઓ તું ગવાલને ગોકુળની રે ગાતા આપણે ભણીને ગાતા તારો 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 મારી મટુકડી ફોડે છે. છેલ્લું હોય છે તો એક વાર જોરદાર અવાજ કરી દેજો. રેડી? દર્શન ભગવાન હાલ્યા વાણી કાને કાઈ ઈનોને મણિયારા કે રોવે ઈનો મણિયારા કે રોવે. તો સી કહેવાય ગરબો. આ સરકારી બંકો બંકો. હેલો ગાઈસ, તો ફાઇનલી નવરાત્રિ અહીંયા પૂરી થાય છે
નવરાત્રિના 10 દિવસ નવ નોરતા આજે સંપૂર્ણ પૂર્ણ થયા. અમારા ગરબા પણ પૂર્ણ થયા. બહુ જ મજા આવી, ખૂબ જ મજા કરી અમે લોકોએ. તમે લોકોએ પણ બહુ જ સાથ સહકાર આપ્યો, એના બદલ ખૂબ ખૂબ આભાર. અમારી નવરાત્રિ તો બહુ જ 3 વાગે આજે ગરબા પૂરા થયા છે અને અમે લોકો હવે જઈ રહ્યા છીએ બહાર ફરવા માટે. સો જોઈએ બહાર તો બકા પબ્લિક રખડવાની જ છે. સવારના 5 સમજી લેવું. કઈ નહીં, તો આ બ્લોગને વધારે લાંબો ના ખેંચતા. આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. મળીએ આપણે નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. જય માતા.